માફિયાઓ સુધરી જજો, નહીં તો ગુજરાત છોડો। ગુજરાતમાં રહેવું હોય તો માફિયાગીરી છોડવી પડશે। કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે। માફિયાનો વાર, પોલીસનો પ્રહાર। સુરતના કુખ્યાત આરોપીના વાર સામે પોલીસનો પ્રહાર। કુખ્યાત આરોપી સલમાન લસ્સી પર ફાયરિંગ થયું। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પરીક્ષિત સોડાએ પગમાં ગોળી મારી। આરોપીને પકડવા જતા સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કરેલો હતો। પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું। નવસારીના ડાભેલ ખાતે આ બનાવ બન્યો। સલમાન લસ્સી પર હત્યા, મારામારી, ખંડણી સહિતના 15 જેટલા ગુના નોંધાયેલા છે। ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં સલમાન લસ્સીનો ખૂબ જ આતંક હતો। આરોપી સલીમ લસ્સીવાલા છેલ્લા 15 દિવસથી નવસારીના ડાભેલ ખાતે રહેતો હતો। ડાભેલ ખાતે સલીમ લસ્સીવાલાની પત્નીની ઘર પણ આવેલું છે અને ઘટના બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। તો પોલીસે હવે માફિયાઓ સામે પ્રહાર શરૂ કર્યા છે। હવે આવા માફિયાઓ, આવા સામાજિક તત્વો જે હત્યા, મારામારી અને ખંડણી ઉઘરાવે છે, પોલીસ હવે તેને નહીં છોડે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી। દરમિયાનમાં ડાભેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતાં એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર અર્થે અહીંયા લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે મોડી રાત્રે નવસારીના ડાભેલમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। સુરતના લિંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં માથાભારે ઇસમ એટલે કે સલીમ લસ્સીવાલા પર જ્યારે એને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે એને ધરપકડ કરવામાં આવી રહી હતી ત્યારે એ સમયે આ જે વિસ્તાર છે નવસારીનો, જે ડાભેલ ગામ વિસ્તાર છે, ત્યાં સલીમ લસ્સીવાલા છેલ્લા 15 દિવસથી એમના સાસરે એટલે કે એમની પત્નીના જે ઘર છે ડાભેલ ખાતે આવેલું ત્યાં રહેતો હતો એવી બાતમી મળી હતી ને એ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોલીસ જવાનો સાથે આ વિસ્તારમાં આવી હતી અને જ્યારે આ ટીમ આવી ત્યારે એ સમયે જે સલીમ લસ્સીવાલા જે આરોપી છે એમના દ્વારા પોલીસ પર ધારદાર હથિયાર એટલે કે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને સ્વ બચાવમાં પોલીસે જે છે આરોપી પર ફાયરિંગ કર્યું હતું ને એને પગમાં જે છે ફાયરિંગ અને ગોળી મારવામાં આવી હતી। ત્યારબાદ આજે સમગ્ર વિસ્તાર હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને જે સમગ્ર વિસ્તારમાં હાલ નવસારીની જે પોલીસ છે એમને ખડકી દેવામાં આવી છે। આજે જે વિસ્તાર છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ પહોંચી છે અને ખાસ કરીને જે વિસ્તારમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને એ સમગ્ર વિસ્તારને હાલ જે ઘર છે એ ઘરને પણ કોર્ડન કરી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા જે આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એને જે પગના ભાગે ગોળી મારવામાં આવી હતી તે હાલ જે લોહીના જે ડાઘા છે સમગ્ર જોઈ શકાય છે દ્રશ્યમાં। અને હવે આજે ઘર બતાવવાનો પ્રયાસ કરીશું કે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે ઘરે આરોપીને ધરપકડ કરવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોલીસ જવાનો સાથે આવી હતી અને આ જ વિસ્તાર જે છે આ જે ઘર હતું આ ઘરમાં સલીમ લસ્સીવાલા છેલ્લા 15 દિવસથી અહીં જ રોકાયો હતો અને પોલીસથી બચતો હતો। કહેવામાં આવે છે કે સલીમ લસ્સીવાલા પર આશરે 15 થી વધુ જેટલા ગુનાઓ, ખંડણી, મારામારી સહિતના જે ગુનાઓ છે એ ગુનાઓ સુરતના વિવિધ પોલીસ સ્ટેશન એટલે કે લિંબાયત, ઉધના જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા હતા અને એને લઈને હાલ પોલીસે એની અટકાયત કરી છે અને હાલ આરોપીને સુરત સિવિલ ખાતે જે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે। સમગ્ર જે દિશા છે, તપાસની જે દિશા છે એ દિશામાં હવે પોલીસ કામે લાગી ગઈ છે અને આ જે ઘર છે એ હાલ ઘરને જે ક્રાઇમ સીન્સ ડુ નોટ ક્રોસ એટલે કે આ ક્રાઇમ જે જગ્યા પર ઘટના બની છે એ ઘટનાને સમગ્ર પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યું છે હાલ અને પોલીસના જે જવાનો છે એને હાલ મૂકી દેવામાં આવ્યા છે અને નવસારી પોલીસને હાલ આ જે વિસ્તાર છે નવસારી જિલ્લાનો જે ડાભેલ ગામ છે ત્યાં હાલ મૂકી દેવામાં આવી છે અને સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસનો ધમધમાટ હાલ શરૂ થઈ ગયો છે। ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તિશ, આ સલીમ લસ્સીવાલા છે તેનો કેટલા સમયથી આતંક સુરતમાં હતો? કેટલી હત્યાઓ કરી છે? કેટલા લોકો પાસેથી તેણે ખંડણી માંગી? બિલકુલ પંકજ, સલીમ લસ્સી છે સુરતનો ભેસ્તાન, ડિંડોલી અને લિંબાયત 3 વિસ્તારમાં તેનો ખૂબ જ ટેરર હતો। અસામાજિક તત્વ તરીકે છેલ્લા 2-3 વર્ષથી ઉભરીને આવ્યો હતો। નાર્કોટિક્સના ગુનાઓમાં સંડોવાયેલો હતો, ખાસ કરીને હત્યાના પ્રયાસ અને
ધાકધમકી આપી, ખંડણી માંગવી, આ એનું કામગીરી હતી, જેને લઈને તે આ વિસ્તારના લોકો માટે માથાનો દુખાવો બન્યો હતો. ખાસ કરીને પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. પોલીસે તેને અનેક વખત ધરપકડ કરી છે, પણ છેલ્લી વખતે ભેસ્તાન વિસ્તારમાં જે હત્યા કરી, હત્યાના ગુનામાં તેના સાગરીકો પકડાઈ ચૂક્યા હતા, પણ આ વ્યક્તિ ફરાર હતો. ખાસ કરીને આ સલમાન રશ્દીએ ગેંગ ઊભી કરી હતી, જે અસામાજિક કામો સાથે જોડાયેલું હતું. અસામાજિક તત્વો તરીકે આખી ગેંગ જાણીતી હતી. ખૂબ જ ટેરર હતો. ભેસ્તાન વિસ્તારની હત્યાના ઘટનામાં તેને પોલીસ શોધી રહી હતી અને પોલીસને ગઈકાલે રાત્રે એક બાતમી મળી હતી કે ખાસ કરીને નવસારી જિલ્લાના મરુલી નજીક આવેલા ડાભેલ ગામમાં તે પરિવાર સાથે સંતાયેલો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ત્યાં પહોંચ્યા હતા અને એક ઘરને કોર્ડન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસને જાણકારી હતી કે આગળની રૂમમાં પરિવાર અને પાછળની રૂમમાં આ સલમાન રશ્દી સંતાયેલો છે. ખાસ કરીને સલમાન રશ્દી છે તે ગુનેગાર સાથે પોલીસ પર એસોલ્ટ કરવા માટે જાણીતો છે. તેની પાસે ઘાતક હથિયારો હોય છે, એટલે કે પોલીસ તૈયારીમાં ગઈ હતી અને પોલીસે દરવાજો ખખડાવી તેને બહાર કાઢતા સમયે તેને ક્રાઇમ બ્રાન્ચના એક પીઆઈ ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. વર્તામાં પોલીસે કાર્યવાહીમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને જે સલમાન રશ્દીના જમણા પગમાં ગોળી વાગી હતી અને તેને તાત્કાલિક 108ની મદદથી ત્યાંથી સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. પંકજ, સૌથી મહત્વની વાત છે કે સલમાન રશ્દી સુરતમાં છેલ્લા લાંબા સમયથી તેનો ટેરર હતો. પોલીસ તેને શોધી રહી હતી, કારણ કે હત્યાના પ્રયાસના ગુનામાં ખૂબ જ મોટું નામ હતું. ખંડણી માંગવા માટે પણ તે ટેવાયેલો હતો અને તેને એક ગેંગ ઊભી કરી હતી, જે આખા વિસ્તારમાં ખૂબ જ આતંક ફેલાવી રહી હતી. એટલે કે પોલીસના માથાનો દુખાવો બન્યો હતો અને પોલીસે આરોપીને પકડવા માટે છેલ્લા કેટલાક દિવસથી મહેનત ચાલી રહી હતી અને આખરે પોલીસની પકડમાં આરોપી આવી ગયો. પણ આરોપીએ જે રીતે પોલીસ પર હુમલો કર્યો છે, વળતી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું છે, જેને લઈને સલમાન રશ્દીને ગોળી વાગી છે. જોકે હાલ સલમાન રશ્દી પોલીસ પ્રોટેક્શનમાં સારવાર અર્થે નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં આરોપીને પકડ્યા બાદ તેના સરઘસ કાઢવામાં આવ્યા છે, પણ આ આરોપી સુધરવાનું નામ લેતો નહોતો. જેટલા તેના વિરુદ્ધ ગુના દાખલ થાય, જેટલી કાર્યવાહી થાય, તેટલો મોટો આ ગુનેગાર બનતો હતો અને લોકો સાથે પોલીસના માથાનો દુખાવો બન્યો હતો. આખરે પોલીસે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પંકજ. જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.